વેલકમ બેક. અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે પોલીસનું રિહર્સલ, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસે સુરક્ષાની સમીક્ષા કરી છે. બંદોબસ્તમાં પોલીસ ઉપરાંત પેરામિલિટરી પણ તૈનાત રહેશે. 30,000 જેટલા પોલીસ જવાનો દિવસભર ખડે પગે રહેવાના છે અને રથયાત્રા પૂર્વે આ પ્રકારે સમીક્ષા કરવામાં આવી છે. આખા રૂટ પર જ્યાંથી ભગવાન જગન્નાથના રથ નીકળવાના છે એ આખા રૂટ પર આ પ્રકારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સમીક્ષા કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાલ તમામ રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત છે તે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ છે કે તે અત્યારે હાલ અહીં ફૂટ પેટ્રોલિંગ છે તે કરી રહ્યા છે. રૂટ ઉપર જે તમામ સુરક્ષાને લઈને સમીક્ષા છે તે સમીક્ષા કરી રહ્યા છે. હાલ આ દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે જ્યાં સંવેદનશીલ વિસ્તાર ગણાતો દરિયાપુર છે ત્યાં આગળ ફૂટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. સીધા જ આપણે પોલીસ કમિશનર સાથે વાત કરશું. સર, શું કહેશો, કઈ રીતના આ ફેરી બંદોબસ્ત રહેશે અને સુરક્ષા જે સમીક્ષા કરવામાં આવી ફૂટ પેટ્રોલિંગ સાથે? 16 તારીખ अपना भगवान जगन्नाथजीના રથયાત્રાની તૈયારીના ભાગરૂપે આજે અમે પહેલા રિહર્સલ કરીએ છીએ ફૂલ ફ્લેજ. જો પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રીફિંગ બધાને ચાલી રહી છે. જો સાથોસાથ આવતીકાલે બી રિહર્સલ છે. જો અમે લોકો છેલ્લા લગભગ 1.5 મહિનાથી અમદાવાદ શહેર પોલીસ ખૂબ સખત તૈયારી કરી રહી છે. લોકો સાથે આપસમાં એકબીજામાં આત્મવિશ્વાસ વધે એના માટે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવેલા છે. અમે ટોટલ 31,000 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોનો બંદોબસ્ત રહેશે, જેમાં લગભગ 1,000થી વધુ જો પીએસઆઈના એબવ અધિકારીઓ છે. જો અને સમગ્ર જો રૂટ ઉપર જો પબ્લિકના અને અમારા પોલીસના કુલ 3300 જેટલા કેમેરાઓ છે. જો આ સીસીટીવી કેમેરામાં અમે લોકો એઆઈના ઘણી બધી જગ્યાએ એઆઈ યુઝ કરીએ છીએ, જેથી ક્રાઉડ કંટ્રોલ કરવાના આપણે મદદ રહે. અને સાથોસાથ જો ઘણી બધી જગ્યાઓ જો અમારા ફેસ રિકોગ્નિશન સિસ્ટમ લગાવીએ છીએ. એફઆરએસ સિસ્ટમ દ્વારા જો જેટલા બી એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય, પીક પોકેટર હોય, આ બધાને જો અમે જો એનાથી પહેલે એલર્ટ મળીએ જેથી એના ઉપર કાર્યવાહી કરી શકીએ. આ સિવાય 2800 જેટલા અમારા બોડી વન કેમેરા છે. તો આ કુલ 6,000 જેટલા કેમેરાઓથી સતત જો નિગરાણી કરવામાં આવશે. અને હવામાં કુલ 65 જેટલા અમારા ડ્રોન કેમેરાઓ રહેશે, જો ઉપરથી પૂરા સર્વેલન્સ કરતા રહેશે અને ફીડ કંટ્રોલ રૂમમાં આપતા રહેશે. પહેલેથી અમારી સાયબરને બી ટીમ છે. કોઈ પણ અગર અફવા વગેરે સોશિયલ મીડિયા ઉપર વાચ રાખશે અને અફવા ફેલાવે યા કોઈ અફવા રિમર ફોરવર્ડ કરે તેના ઉપર અમે લોકો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ટીમ સજ્જ છે. જેથી લોકો રિક્વેસ્ટ છે કોઈ પણ પ્રકારના અફવા ઉપર કોઈ ધ્યાન નહીં દે અને ફેલાવે બી નહીં. આ પૂરી જેટલા બી અમારા રૂટ રસ્તાઓ છે, ડીપ પોઈન્ટ છે, આપણા ધાબા પોઈન્ટ છે, મેઇન રોડના પોઈન્ટ છે, પબ્લિકના સાથે અમારા સંકલન, શાંતિ સમિતિ હોય, મહિલાઓ સાથેની મિટિંગ હોય, તો પૂરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે અને પૂરા વિશ્વાસ છે કે સારી રીતે યાત્રા પસાર થશે. ખાસ સંવેદનશીલ વિસ્તારમાં શું તકેદારી વધારે રાખવામાં આવી છે? કારણ કે જે રીતના સંવેદનશીલ વિસ્તારો હોય છે, કાલુપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં આ બધા જો અમારા ટ્રેડિશનલી જો એક થોડા સેન્સિટિવ વિસ્તારો છે. પબ્લિકના વાઇઝ બી પબ્લિકને વધારે ધસારો બી અહીંયા રહે છે, દર્શનાર્થી વધારે આવે છે. જો તો એના બી અમે લોકો જ્યાં જ્યાં જરૂરત છે બેરિકેડિંગ મૂકવાના અને લોકો છે हमारा पब्लिक एड्रेस सिस्टम लगाइए છીએ જેથી લોકો દર્શન કરે, ધક્કા મૂકી નહીં કરે, બહેનોને અને નાના બાળકોને બી કોઈ તકલીફ નહીં પડવા દે. સાથોસાથ જો બીજા સંવેદનશીલ વિસ્તારો છે આમાં અમારી જો વધારે ને જો રેપિડ એક્શન ફોર્સ હોય, બીએસએફનો જો અમારી ટુકડી હોય, અમારી સ્ટેટ આર્મ ફોર્સ હોય, જો એસઆરપી હોય, બધા ટુકડીઓ અમે લોકો રાખી છે. જો અને માહોલ બી ખૂબ સારું છે. જો લોકોનો ખૂબ સારા સહયોગ છે. તો મને પૂરા વિશ્વાસ છે ભગવાનની યાત્રા સારી રીતે પૂર્ણ થશે. ચોક્કસથી કે હાલ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ અપાઈ ગઈ છે અને સુરક્ષાને લઈને આ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે. હવે ગ્રાન્ડ રિહર્સલ છે તે એક દિવસ પહેલાં કરશે, પરંતુ તે પહેલાં જ અત્યારે હાલ શહેર પોલીસ કમિશનર સાથે તમામ ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે આખા ભગવાન જગન્નાથજીના રથયાત્રાનો રૂટ છે તેનું ફૂટ પેટ્રોલિંગ કરી અને જે સુરક્ષાને લઈને સમીક્ષા કરવામાં આવી. કેમેરા પર્સન નટવર પરમાર સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.